મહાભારતના પ્રસંગમાંથી એ વસ્તુ કેવી હતી કે આપણને એમાં મારા બે પાત્ર સૌથી પ્રિય છે. પ્રથમ માધવ શ્રી કૃષ્ણ અને બીજા છે અર્જુન. હવે અર્જુનનું મેં શું કામ કીધું કે ભાઈ શિષ્ય છે એ અર્જુન જેવો હોવો જોઈએ, પણ શિષ્ય અર્જુન જેવો શું કામ હોવો જોઈએ? કારણ કે જ્યારે શિષ્ય અર્જુન હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું છે કે એના પ્રશ્નો સામે ભગવદ્ ગીતાનું જ્ઞાન મળેલું છે. તો જો આપણે સારા શિષ્ય હોય તો સંસારનું સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અને અત્યારના સમયમાં આપણે જોઈ શકીએ છીએ સર્વ લોકો પાસે મોબાઈલનો બીજો સદુપયોગ કેવી રીતે કરવો, તો નેટ અવેલેબિલિટી છે અને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે એને જે કાંઈ ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કવિતા કુળમાં બધાયથી બારોટ ના થવા. ત્યારબાદ વેદાંત રોહનભાઈ અંકલેશ્વરિયા. વેદાંત. ત્યારબાદ મિતાંશ પારસભાઈ પાલનપુરા. કેમ કે મિતાંશ બેગ આવી ગયો. બેગ પણ આમાં ખજાનો જ લઈને આવ્યો. બેગ પણ એવું મોટું છે ને બેગ. LKG માં ધનવી સત્યમભાઈ પાલનપુરા. ધનવી ક્યાં નથી? दीदी मालूम क्या? ત્યારબાદ અપર કેજી ખુશી વિજયભાઈ અંકલેશ્વરિયા. ખુશી વિજયભાઈ અંકલેશ્વરિયા છે હાજર? ત્યારબાદ ઈશિતા હર્ષભાઈ અંકલેશ્વરિયા. હવે ગીતાબેન પાલનપુરા ઉપસ્થિત થશે. કુલદીપ યોગેશભાઈ પાલનપુરા. હાલો કુલદીપ, હરિકાઢ આવે. હાલો હાલો એટલે વોશરૂમ પછી જાય ભાઈ લઈ તો જાય. બોલો આવી જજો. ચો કરે એ કે વોશરૂમ કરતો પછી તું આટા જ મેરા. આ વાળતા તો કોઈ નહીં. ત્યારબાદ પાર્થ નિલેશભાઈ કક્કડ. તો ગોતી છે. ત્યારબાદ સોમિયા મહેકભાઈ સોલંકી. ત્યારબાદ રેખાબેન દિલીપભાઈ સોલંકી ઉપસ્થિત થશે. એના હાથે આપણે
વિદ્યાર્થીઓ હા ભાઈ જલ્દી ખાવા દેજો. રૂહા યોગેશભાઈ અંકલેશ્વરિયા. રૂહા યોગેશભાઈ અંકલેશ્વરિયા. દક્ષ સંકિતભાઈ પાલનપુરા. દક્ષ હા અહીંયા હાજર જ છે. જાઓ અહીંયા અહીંથી ડાયરેક્ટ નથી લેવા. ત્યારબાદ ધૃતિ સિદ્ધાર્થભાઈ અંકલેશ્વરિયા. હવે જયશ્રીબેન ભાસ્કરભાઈ આપણે અહીં ઉપસ્થિત થશે. વિરલ ધવલભાઈ અંકલેશ્વરિયા. ત્યારબાદ નિવાન પ્રકાશભાઈ બાઘોરા. ત્યારબાદ વીર પંકજભાઈ અંકલેશ્વરિયા. વીર આવી જાય પેલા ખાલી પાડો. હવે શારદાબેન હરિભાઈ અંકલેશ્વરિયાને નમ્ર વિનંતી કઈ આવે. ત્યારબાદ ઓમ દર્શનભાઈ અંકલેશ્વરિયા. ત્યારબાદ કવિરાજ કલ્પેશભાઈ કોતર. કેમ ગયા કવિરાજ? હલો હા. ત્યારબાદ ઝરણા મેહુલભાઈ વિભાણી. ઝરણા છે જે આ ઈ લેવા આવવાની જ હતી. કે મારા બાબા ભલે મોડ પર જાય, મારે તો આવું જ છે. ત્યારબાદ મેઘ ચિરાગભાઈ વિભાણી. ત્યારબાદ ધ્યાનભાઈ મેહુલભાઈ અંકલેશ્વરિયા.
માહી પ્રકાશભાઈ વાઘોરા, માહી પ્રકાશભાઈ વાઘોરા, દિશાંત વિજયભાઈ અંકલેશ્વરી આવી ગયા છે. ખરેખર તો અમારે વાત થઈ હતી એ પ્રમાણે હાજર લાણી જ હતી, પણ જો બાળકોને ન લઈ આવો તો એને પ્રોત્સાહન ન મળે. અહીંથી માતા પિતા લઈ જાય તો વાત બરોબર, જો બાળકો ઘરે રમતા હોય અને આપણે અહીંથી 3-4 ના લઈ લઈએ તો યોગ્ય વાત નથી. એ બાળક સમાજને જોશે તો એને ખબર પડશે કે સમાજ શું છે, બાકી તમારા આજુબાજુવાળા જ ઓળખશે. જ્ઞાતિમાં છોકરાઓ આવશે ને તો જ ખબર પડશે કે આપણી આ જ્ઞાતિ છે, આ આપણા ભાઈઓ છે. બાકી તમે કોઈ જ્ઞાતિ દેખાડશો જ નહીં અને છોકરાઓ ઘરે રહીમાં રાખશે ને અહીંથી ગિફ્ટ લેશો તમે તો દઈ દેશો, પણ બીજી વાર છે ને હાજર અને લાણી અહીંથી મળશે. એટલે આજે બધે ધ્યાન દેજો, કેમ કે અહીંયા પાછળથી તમે એક તારીખ આપણે આપી હતી કે 5 તારીખ સુધીમાં રિઝલ્ટ મોકલી દો. પછી તમે અહીંયા આવીને કહો કે 7 તારીખે અમે અહીંથી અઠવાડિયા પહેલા આ બધી વસ્તુ લેતા હોય. વિધાન અલ્પેશભાઈ અંકલેશ્વરિયા, કેમ ગયો? ફરી એકવાર દિશાંત વિજયભાઈ અંકલેશ્વરી હાજર છે. હું 5મી વાર નામ બોલ્યો છું. પાર્થ વિમલભાઈ વિભાણી, તો ખબર કે રહેતી છે. સાહિલ સુભાષભાઈ અંકલેશ્વરિયા, અહીંયા જે બાળક ભાઈઓના પૈસા આવેલ છે તેમાં 1000 રૂપિયા અંકલેશ્વરિયા ઇન્દિરાબેન અરવિંદભાઈ, 1000 રૂપિયા અંકલેશ્વરિયા અમૃતલાલ મોહનલાલ, 2500 રૂપિયા વિભાણી દલસુખભાઈ જયંતિભાઈ, 1500 રૂપિયા અંકલેશ્વરિયા નિતેશભાઈ ગદ્દીભાઈ, 1100 રૂપિયા અંકલેશ્વરિયા નવરંગભાઈ વાલજીભાઈ, 1100 રૂપિયા અંકલેશ્વરિયા ધર્મેશભાઈ લીલાધરભાઈ, 500 રૂપિયા અંકલેશ્વરિયા ભરતભાઈ નાથાભાઈ નાબાવાળા જેઓ જામનગરમાં રહેવા આવ્યા છે, 500 રૂપિયા અંકલેશ્વરિયા રાજુભાઈ વિસાભાઈ, 1000 રૂપિયા પાલનપુરા નયનભાઈ કિશોરભાઈ, 500 રૂપિયા પાલનપુરા દીપકભાઈ રતિલાલભાઈ, 1000 રૂપિયા અંકલેશ્વરિયા પ્રવીણભાઈ ગીરજીભાઈ, 1100 રૂપિયા કકડ કલ્પેશભાઈ ભાસ્કરભાઈ, 500 રૂપિયા પાલનપુરા સંજયભાઈ જયંતિભાઈ, 1111 રૂપિયા વડનગરા સુભાષભાઈ રાઘવજીભાઈ, 1001 રૂપિયા પાલનપુરા રશ્મિનભાઈ કિશોરભાઈ અને 2500 રૂપિયા કકડ છનાલાલભાઈ પ્રહલાદભાઈ. બહુ સરસ. એકવાર એને તાળીઓના ગડગડાટથી વધારીએ. આપણે
ડીજે ઉપર તો રાત લેવાના જ છીએ. જો આપની બધાની ઈચ્છા હોય તો આપણે ધાર્મિક કેટલું હજી તૈયાર છીએ, એકાદ બે ગરબા ગાય અને આપણે રાતે રમીએ. બીજા 12 કલાકાર, અને 12 કલાકારો એવું ફરજિયાત નથી કે બધા દુઆચંદ બોલતા હોય. ઘણા સારી વાતો પણ કરી શકતા હોય, ઘણા અભ્યાસના ક્ષેત્રમાં આગળ હોય, ઘણા બીજી રીતે માર્ગદર્શન આપી શકતા હોય. એવા જ આપણા બીજા બાળક છે અંકલેશ્વરિયા હારીર જીતુભાઈ. આપણે કુલ ગેટ 2026 ની પરીક્ષામાં એન્જિનિયરિંગ પછી માસ્ટર ડિગ્રી કરવું હોય તો ભારતભરમાં એક પરીક્ષા લેવાય છે, અને આ પરીક્ષામાં 2,11,000 વિદ્યાર્થીઓ. આ વિદ્યાર્થીઓની વચ્ચે જેને 1030મો નંબર મેળવ્યો છે, તો હવે આપણા છોકરાઓને એટલા આગળ લઈ આવવા હોય તો શું કરવું? એના માટે આપણે હારીને જ કહીએ કે થોડુંક બોલે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમઃ. તો જ્યારે માય સેલ્ફ અંકલેશ્વરિયા હારીર, જેવી રીતે મારો પરિચય કરવામાં આવ્યો, મેં ગેટ એક્ઝામમાં 1030નો રેન્ક મેળવેલો છે, જેમાં ટોટલ 2,50,000 વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપેલી હતી. તો આજે જ્યારે આવો સરસ મોકો મળ્યો છે, વિદ્યાર્થીઓનું સંમેલન છે, તો આજે થોડોક હું એઝ અ શિષ્ય કહેવા માંગુ છું કે વિદ્યાર્થીઓએ અત્યારના સમયમાં શું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલો છે મોબાઈલ. મોબાઈલની જો હું વાત કરું તો એ જેટલો સારો છે એની સાથે એટલો ખરાબ છે. એનું કારણ એ છે કે આપણે અત્યારે જોઈએ છીએ કે સર્વ લોકો 30-30 સેકન્ડની રીલ્સ જોવે છે. આના કારણે તમારું જે કોન્સન્ટ્રેશન છે એ ઘટી જાય. આપણે જોવું, તમે મેક્સિમમ 30 સેકન્ડની જ રીલ્સ જોતા હશો, એના પછી ડાયરેક્ટ સ્વેપ કરી દો છો. એનું કારણ શું છે કે હવે અત્યારના સમયમાં આપણું કોન્સન્ટ્રેશન ઘટી ગયું છે. એટલે જે કોઈ પણ વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા ફ્યુચરમાં કરવાના છે, એ લોકોને હું એટલું કહીશ કે તમે ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખો. જેટલું શક્ય બને એટલો મોબાઈલને અવોઇડ કરવાનું રાખો, બરોબર? આનાથી ખૂબ સરસ તમારું પરિણામ આવશે. તથા આપણો બારોટ સમાજ છે અને કેટલું આગળ લઈ જવું એ આપણી હવેની જવાબદારી કહેવાય. કે જ્યારે શિષ્ય છે એ કોઈ પણ સમાજનો સૌથી મોટામાં મોટો પાયો કહેવાય, કે હવે ભવિષ્યના જે શિષ્યો છે સૌથી આગળ ધકેલશે. બીજું, મારે મહાભારતના પ્રસંગમાંથી એ વસ્તુ કહેવી હતી કે આપણને એમાં મારા 2 પાત્ર સૌથી પ્રિય છે. પ્રથમ માધવ શ્રી કૃષ્ણ અને બીજા છે અર્જુન. હવે અર્જુનનું મેં શું કામ કીધું કે ભાઈ શિષ્ય છે એ અર્જુન જેવો હોવો જોઈએ, પણ શિષ્ય અર્જુન જેવો હું કામ હોવો જોઈએ? કારણ કે જ્યારે શિષ્ય અર્જુન હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું છે, કે એના પ્રશ્નો સામે ભગવદ્ ગીતાનું જ્ઞાન મળેલું છે. તો જો આપણે સારા શિષ્ય હોય તો સંસારનું સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અને અત્યારના સમયમાં આપણે જોઈ શકીએ છીએ સર્વ લોકો પાસે મોબાઈલનો બીજો સદુપયોગ કેવી રીતે કરવો, તો નેટ અવેલેબિલિટી છે અને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે એને જે કાંઈ પણ પ્રશ્ન પૂછશો એનો જવાબ કરશે. હું પર્સનલી એઆઈ વિશે ભણું છું, એટલે મને ખ્યાલ છે કે અત્યારે આપણે એનો જે દુરુપયોગ છે એને દૂર રાખી અને જેટલું ટ્રાય કરશું એટલું સૌથી સારું થશે. અને બીજું એ કે આપણે પ્રયત્ન કરવાનો કે જેટલું વધારે આપણે ધ્યાન કરી શકીએ એટલું ધ્યાન કરીએ. ધ્યાન એટલે શું કે ભાઈ 5 મિનિટ મેં ફોન સાઈડમાં રાખી અને શાંતિથી આજે આખા દિવસ શું કર્યું એ હું યાદ કરું ને એટલું બી સંપૂર્ણ છે. અને બીજું, એ ફક્ત શિષ્યની જવાબદારી નથી, એના માતા પિતાઓએ પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે જેટલું બને એટલું બાળકને મોબાઈલ ના આપીએ. આ શિષ્ય તરીકેની મારી તમને સૌને રિક્વેસ્ટ છે. આનાથી વિશેષ બસ એટલું જ કહેવા માંગુ છું. ધન્યવાદ. આજે આપણે એક પછી એકનો વારો લઈ છીએ તો કોઈ બાકી ન રહે એવી આપણી ઈચ્છા છે. એટલે જે કોઈ ટેલેન્ટ હોય એ અહીં આવી જાય. હવે પછી હું વિનંતી